દર્શક મિત્રો, આપણે અત્યારે નવસારી જિલ્લાના એક ગામમાં આવેલા છીએ. ત્યાં આગળ એક દંપતીને ઘણા વર્ષોથી સંતાનની સમસ્યા હતી. એટલે કે લગ્નના ઘણા વર્ષો પછી પણ એમને ત્યાં સંતાન નહોતું. પણ આજે એમને ત્યાં એક ખુશી આવી ગઈ છે. તો એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર જે આ રિઝલ્ટ મળ્યું એ શેના કારણે મળ્યું અને એ મેળવવા માટે એમણે કેવા કેવા પ્રયત્ન કરેલા. તો આપણે એમના પરિચય સાથે એમનો ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ. તો તમારું નામ શું? મારું નામ ભોયા કીર્તિકુમાર હસમુખભાઈ. હા, તમારું ગામ? મારું ગામ રૂમલા ચિકારપડા અને તાલુકો? ચીખલી, જિલ્લો નવસારી. હા, હવે આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા? મારા લગ્ન 2015ની સાલમાં. ઓકે, 2015ની સાલમાં થયેલા અને અત્યારે હાલમાં 2019 ચાલે. બરાબર. તો લગ્નના આટલા વર્ષ પછી તમને જે અત્યારે એક રિઝલ્ટ મળ્યું કે તમારે ત્યાં અત્યારે બાબાનો જન્મ થયો, બરાબર ને? તો એ રિઝલ્ટ મળ્યું છે એનાથી એ થોડીક માહિતી આપો. એ રિઝલ્ટ આ સ્ટ્રોબેરી પાવડર, આ સ્ટ્રોબેરી પાવડર, ઓકે, આ વેનીલા. હા, થોડું બતાવજો ને. આ સ્ટ્રોબેરી પાવડર છે. આજે આ નેટસપ કંપનીનો સ્ટ્રોબેરી પાવડર બહેનો માટેનો નેચરામોર ફોર વુમન, અને આ જે છે ભાઈઓ માટેનો જે નેચરામોર વેનીલા ફ્લેવરમાં છે, આ તમે વાપર્યો. અને બીજું કઈ કઈ વસ્તુ વાપરી એના સાથે સાથે? આ મેન્સ વેલનેસ, આજે આ મેન્સ વેલનેસ છે, આ તમે વાપરી. બરાબર. અને બીજું આ ઇઝી ડિટોક્સ 1 મહિના માટે મેં અને મારી વાઈફે ઇઝી ડિટોક્સ વાપરી, તમે બંને. હા, આ ન્યુટ્રીલિવર મારા વાઈફ માટે. ઓકે, મતલબ કે આ ટોટલ તમે 4 પ્રોડક્ટ વાપરી. 5 પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટ વાપર્યા પછીથી તમને કેટલા મહિનામાં રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું? 2 જ મહિનામાં રિઝલ્ટ મળ્યું. 2 જ મહિનાની અંદર તમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. એટલે કે તમે અંદાજે કેટલો ખર્ચો કર્યો છે આ પ્રોડક્ટ પાછળ? આ પ્રોડક્ટ પાછળ મારો અંદાજે 8 થી 9 હજારનો ખર્ચો થયો. 8 થી 9 હજારનો ખર્ચો તમે આ પ્રોડક્ટ પાછળ કર્યો. પણ આ વર્ષ દરમિયાન, આ 5 વર્ષ દરમિયાન તમે બીજી પણ કોઈ તો સારવાર કરાવી હશે. એ ક્યાં ક્યાં કરાવી અને એમાં તમને કેવો ફાયદો થયો કે શું થયું એ તમે થોડી માહિતી આપો. એ પહેલાં મેં ઘોડાવડી ડૉક્ટર છે અમારા અમૃતભાઈ. લગ્નના કેટલા વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી? વર્ષથી 1.5 વર્ષ. 1.5 વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલી. હા, ક્યાં ક્યાં આગળ? એક ઘોડાવડી અમૃત ડૉક્ટર છે, હા, અમારા ગામના નજીક જ છે. બરાબર. બીજી રાનકોમાં ખુશી હોસ્પિટલ, ત્યાં અમે ટ્રીટમેન્ટ લીધી. ઓકે, એ બતાવી શકો ફાઇલ? આ છે ફાઇલ. આ ફાઇલ છે. દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ જે હોસ્પિટલનું નામ છે ખુશી. ત્યાં આગળ તમે ટ્રીટમેન્ટ કરાવેલી. કેટલા મહિના તમે ટ્રીટમેન્ટ કરાવેલી? 7 થી 8 મહિના ટ્રીટમેન્ટ લીધી હશે. તો ત્યાં આગળ શું કહેવાનું હતું ડૉક્ટરનું? એમ બધા રિપોર્ટ નોર્મલ હતા. એમને પેટનો દુખાવો હતો, એ બધો મટી ગયો. બરાબર. પણ એમાં એ લોકો દર 3જા દિવસે બોલાતા. બરાબર. હું ત્યારે જોબ કરતો. બરાબર. હવે એ લોકો કેસ ફોન પર લેતા નથી. હા. તો પછી ડાયરેક્ટ આપણે સવારે 6 વાગે પહોંચી જવું પડે. બરાબર. મારે ત્યાં જઈને પછી કંપનીમાં જવાનું બપોર પછી. એમ તો મોર્નિંગમાં, પણ મારા સાહેબ એવા હતા કે જેને હું કેમ તો સમજતા હતા મારી તકલીફ. એના કારણે મતલબમાં હું 12 વાગ્યા સુધી ત્યાં પતાવીને પછી કંપનીમાં જતો. એટલે આ સખત 4 થી 5 મહિના મેં એવું કર્યું. પછી હું ત્રાસી ગયો કે હવે આટલું બધું કરવા છતાં બી નહીં મળે રિઝલ્ટ. એના કરતાં ભગવાન પર આપણે છોડી દઈએ. કાં તો જોબ છોડવી, કાં તો ટ્રીટમેન્ટ છોડવી. બેમાંથી એક મારા પર ઓપ્શન હતો. મેં ટ્રીટમેન્ટ છોડી દીધી. એમ પછી મેં ભગવાન પર છોડી દીધું કે ભગવાન જ્યારે પણ. હા, તમે હોસ્પિટલોની ટ્રીટમેન્ટ છોડી દીધી, પણ આપણા ખાસ કરીને ગામડામાં જ્યારે ડૉક્ટરથી નહીં બને તો પછી બીજો રસ્તો કે જે ભગત ભુવાના આપણે ટ્રીટમેન્ટ કરાવીએ અથવા એને પાસે જઈએ આપણે. તો એવું કંઈક તમે કરાવ્યું કે નહીં કરાવ્યું? હા, એવું 10-12 જગ્યાએ કરાવ્યું. 10 થી 12 ભગતો પાસે પણ તમે ગયા. તો ત્યાં આગળ શું થયું પછી? એ લોકો મતલબમાં જડીબુટ્ટીને એવું આપતા એમ, જેને કારણે ઘણા બધાને રિઝલ્ટ મળ્યું. હા, તો એવું તમને બી મળી જશે એમ. મતલબ કે જે એવા ભગત હતા કે જેમને ત્યાં જવાથી રિઝલ્ટ મળી શકે એવા બધા જ ભગતો પાસે પણ તમે જઈ આવેલા, પણ ત્યાં પણ તમને રિઝલ્ટ નહીં મળ્યું. અને છેવટે પછી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું. મતલબ કે તમે ભગવાનના ભરોસે જ પછી છોડી દીધું. હા, પછી તમને કોણ મળ્યું અને કેવી રીતના માહિતી મળી એ થોડીક વાત કરો. પછી આ હેમંતભાઈ છે. આ જે આપણા હેમંતભાઈ છે, હા, એ મારા કોલેજ ફ્રેન્ડ છે. હા, અમે કોલેજ સ્ટડી સાથે જ કરેલી. બરાબર. અને પછી મેં વાત કરી એમ, હા,
કે આવી રીતના છે, હવે મારે જોબ છોડવી કાં તો ટ્રીટમેન્ટ છોડવી. હા તો મેં કીધું તમારા પાસે કંઈ એવું હશે હા. તો તેની મને માહિતી આપો. બરાબર. તે ટ્રીટમેન્ટ મતલબ હું કરીશ. બરાબર એટલે છે. બધી આ પ્રોડક્ટની માહિતી આપી. બરાબર છે. હા 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 હેમંતભાઈ બોલો. કીર્તિભાઈ જોડે એકચ્યુઅલી અમે પછી એગ્રીકલ્ચર ફિલ્ડમાં સાથે જ કામ કરતા હતા અને પહેલાં તો એમના મેરેજ થયેલા ત્યારથી મને ખબર કે એમને 4-5 વર્ષ થઈ ગયા છે, પણ કીર્તિભાઈ કંઈ વાત કરતા નહીં હતા. એવામાં એક દિવસે વાતમાંથી વાત નીકળી અને આવી તકલીફ છે તો મેં એમને કીધું કે તમે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી, કીધું કે યસ. તો મેં એમને કીધું કે ઘણા લોકો આજે તમારા જેવા તકલીફવાળા એવા જ હોસ્પિટલમાં જાય છે કે જ્યાં રિઝલ્ટ છે. તો એવી જ વસ્તુ આપણા પર છે કે જ્યાં ઓલરેડી રિઝલ્ટ આવી ચૂક્યા છે અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો મેં એમને પછી આ નેચરામોર વેનીલા અને સ્ટ્રોબેરી આપ્યું. હા એ એમને સજેસ્ટ કર્યું અને એમણે ચાલુ કરી દીધું અને છેવટે આજે એમને ત્યાં છે પરિવાર અને એમનું જે સપનું હતું એ સાકાર થઈ ગયું. બીજું કીર્તિભાઈ હા કે તમે જે આ રિઝલ્ટ મેળવ્યું બરાબર, હા. પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તકલીફ આવી ખરી? ના, કોઈ તકલીફ નથી. અને પ્રેગ્નન્સી પછી ડિલિવરીનો જ્યારે સમય આવ્યો હા. તો ત્યારે શું સ્થિતિ હતી ને કેવી રીતે એમ નોર્મલ ડિલિવરી હતી કે પછી કેવું થોડી વાત કરો ને. ડિલિવરી અમારી નોર્મલ થઈ, હા. પણ અમે જે ગાયનેકને બતાવતા હતા ને હા એ મેડમે એવું કીધું કે તમારે સીઝર કરવા પડશે, કેમ કે આ જે મારી વાઈફ છે એની હા. તબિયત થોડી વધારે હતી. બરાબર છે. એના કારણે ડૉક્ટર લોકો એવું કીધું કે સીઝર જ કરાવવું પડશે. Okay. અમે થોડાક ડરી ગયા. હા. તો અમે વલસાડ હોસ્પિટલમાં ગયા, ત્યાં એમને બતાવ્યું. વલસાડ કઈ હોસ્પિટલમાં? એ સિવિલમાં ગયા. ઓકે, સિવિલમાં તમે ગયા હા. પછી? પછી ત્યાં ગાયનેકને બતાવ્યું તો કંઈ નહીં, આગળ જે થવાનું તે થશે. હા તો અમે અમારે એનો 8 મહિના અને 15 દિવસ પૂરા થયા, અમે ડૉક્ટરને બતાવવા ગયા હા કે અત્યારે 15 દિવસે બતાવવા પડે એમ કઈ કન્ડિશન છે તે. અમે તે દિવસે ગયા, 15 દિવસ બાકી હતા તો મેડમને બતાવ્યું તો એમણે એમ કીધું કે ડિલિવરી આજે થઈ જશે એમ. તો અમને તો ગભરાટ થાય કે આજે જ થશે તો સીઝર કરાવવું પડશે. બરાબર છે. પછી એ લોકો અંદર લઈ ગયા, પછી 10 મિનિટમાં તો અમે બહાર ને અમે ખાલી 2 જ જણા ગયા હતા. હે હા. કે એટલે બતાવવાનું છે એટલે 2 જ જણા. હા બરાબર છે. અને ડિલિવરી થઈ ગઈ? ત્યાં ગયા અને નોર્મલ ડિલિવરી બી એવી થઈ કે ડૉક્ટર લોકો વિચાર કરતા હતા કે 5 જ મિનિટમાં ડિલિવરી થઈ ગઈ. ઓકે, એટલે કે આ પાવડર જે ખાવાથી કે એક તો આપણને જે વર્ષોથી જે આપણને ઈચ્છા હતી કે આપણે ત્યાં સંતાન આવે એ રિઝલ્ટ તો મળી જ ગયું, પણ આ બહેનને પણ કોઈ તકલીફ આવી નથી અને ડિલિવરી સમયે એકદમ નોર્મલ ડિલિવરી થઈ ગઈ. અને બાળકનો જન્મ થયો ત્યારે બાળકનું વજન કેટલું હતું? 2 કિલો ને 280 ગ્રામ. 2 કિલો ને 280 ગ્રામ. દર્શક મિત્રો આપણે આ જોઈ શકીએ, આ એમનો બાબો છે. શું નામ રાખ્યું એમનું? ધ્રુવિત. ધ્રુવિત. કેટલા માસ થયા? એમના 2.5 માસ. 2.5 માસ થઈ ગયા અને એકદમ તંદુરસ્ત છે. તો કીર્તિભાઈ, તમારા જેવા ઘણા બધા એવા દંપતીઓ છે આજે આપણા દેશની અંદર કે બધી જગ્યાએ, તો એમને તમારે શું મેસેજ આપવો છે? મેસેજમાં તો સાહેબ એવું કે મને જ્યારે રિઝલ્ટ મળ્યું તે હા. પછી જે ટાઈમે આ હેમંતભાઈ મને સમજાવ્યા હતા ને તે ટાઈમે મારા ફ્રેન્ડને બી મેં બોલાવ્યો હતો અને અમે જોડે જ દવા ચાલુ કરી. તો એમને 1.5 મહિને રિઝલ્ટ મળી ગયું. એમને બી ડિલિવરી થઈ ગઈ ને એમને બી બાબો છે. બરાબર. અને એના સિવાય તે પછી મેં ઘણા જ લોકોને સજેસ્ટ કર્યું. બરાબર. તો અત્યારે મારે 7 થી 8 જણને રિઝલ્ટ બીજાને મળી ગયું. અમને 2 ને મળ્યું, એના સિવાય 7 થી 8. એટલે અને તમને એમાં એક એવું બી રિઝલ્ટ મળ્યું કે જે લોકોએ 3 વાર ટેસ્ટ બેબી કરાવ્યું ઓહો. અને તે છતાં એ લોકોને રિઝલ્ટ ના મળ્યું. અને મેં ચાલુ કર્યું 6 મહિના પછી એને રિઝલ્ટ મળી ગયું. અત્યારે એનો 4થો કે 5મો મહિને ચાલતો છે. મતલબ કે તમારા મારફતે પણ લગભગ 8-9 દંપતી 8 મળી ગયા. 8-9 દંપતી એવા છે કે જેમને ઓલરેડી રિઝલ્ટ મળી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, તમે આ ઇન્ટરવ્યૂ દ્વારા જાણી શકો કે આ એક નેટસપ કંપનીનું એક એવી પ્રોડક્ટ છે કે જેના ઉપર કશે એવું લખેલું નથી કે આ એક નિસંતાન દંપતી માટેની કોઈ દવા છે, પણ આ એક એવો ખોરાક છે કે જે ખાધા પછી, એ વાપર્યા પછીથી આજે અનેક એવા દંપતીઓને ઓલરેડી રિઝલ્ટ આવી ચૂક્યા છે. તો તમારા આજુબાજુમાં ક્યાંક એવા કોઈ દંપતીઓ હોય અને ખર્ચા કરીને થાકી ગયા હોય અને આજે એમને કોઈ એવો ઉપાય દેખાતો નથી, તો એવા દરેક દંપતીને આ વિડીયો તમે શેર કરો કે જેના થકી એના જીવનમાં પણ ખુશી આવે અને એનાથી આપણને પણ એક આશીર્વાદ મળી શકે. તો કીર્તિભાઈ, તમે જે આ ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ